આવી જાઓ। તો મિત્રો સ્વાગત છે તમારું અમારા વ્લોગમાં ગાઈઝ. આ મારો ભાઈ મગફળી નેદેરો છે. અમે મગફળી નેદવા આવ્યા હતા અને મગફળીમાં આળો બહુ થઈ ગયો છે યાર. પહેલાં તો નેજ્યું પૂરું હતું, 2 દિનનું નેજી રહ્યા હતા, ત્રીજી વખત નેજ્યું પણ આટલો બડા આળા હો ચુક્યા ગાઈઝ. જોઈ લો, આળો બહુ થયો છે મગફળી. ત્રીજી વાર નેજ્યું છે ગાઈઝ. 2 વાર તો નેજી રહ્યા હતા, આળો સાફ થઈ ગયો મિત્રો. આરી ખૂબ થયું છે. આ બહુ થયું છે ગાઈઝ. આને કહેવાય ઢાબળો. આને કહેવાય ઢાબળો ગાઈઝ. અમુક ને લોકોને ખબર તો હશે નહીં આને ઢાબળો કહેવાય, પણ ગાઈઝ ઢાબળો છે. મગફળી બતાવી દે મિત્રોને કે કેવી છે. તો મિત્રો અમે બીજું એક કોમથી આવ્યા હતા, મગફળી નેદવા આવ્યા હતા. અને બીજું કોમ આવ્યા હતા સગરથા લેવા માટે. ઊંથ બનાવે છે ઢોરો માટે ગાઈઝ. કેમ કે ઢોરાને થોડુંક તડકા તાપમાં ઊભા રહે છે ને, કદાચ વરસાદ બીજો આવે ને તો પલળવા એના કરતાં ઓથ બનાવી લે ને તો ઢોરો આરામથી ઊભા રહે, એના માટે સગરથા લેવા આવ્યા છે ગાઈઝ. અમે હવે જરા સગરથા લેવા માટે 1 લીટર મગફળી 1 લીટર નેદી છે ને હવે સગરથા લેવા માટે નીકળી જરા ગાઈઝ. જો મિત્રો અમે સગરથા વાટવા આવી ગયા હતા. તો મારો ભાઈ વાટવા આવ્યો છે સગરથા. કમ બેક કેમેરામેન ફોકસ ઇધર. જો ભંઠિયા છે ગાઈઝ, ભંઠિયા ખૂબ છે અંદર. તો આ જોઈ લો ગાઈઝ, આ રાઉન્ડ બનાવી દીધું છે અમે. અહીંયા કંતણ પાસ રહી ગાઈઝ અને હવે સગરથા વાટવા નીકળી ગયા છે ગાઈઝ. આજો કેમેરામેન ઇધર. ભંઠિયા છે એટલે હું તો અંદર નહીં થઉં, હું તો ઊભો રહ્યો. મારા ભાઈ વાડી છે. ભંઠિયા ભલે વળગતા પણ સગરથા લઈ જવા છે ઓથ બનાવવા માટે ગાઈસ. ભંઠિયાની કોઈ પરવા નહીં અમને. સગરથા વાટવાની અસલી રીત ગાઈસ. હમણાં કેમેરામેન થોડુંક આમ રાખ. તમને સગરથા વાટતા હજી બરોબર ફાવતું નહીં હોય ગાઈસ. આમ હું બતાવી દઉં તમને સગરથા વાટતા ગાઈસ. એવી ટાઈપ વાટવાની એક સગરથા તો વાડી નાખી અંદર સગરથો ગાયબ. ભંઠિયા લાગી રહ્યા છે. ભંઠિયા તો હમણાં મારા સામે કેમેરા રાખીને બોલે. મિત્રો આને શું કહેવાય કમેન્ટમાં જરૂર કહેજો. અને મને તો ખબર છે પણ તમને ખબર હોવી જોઈએ આને શું કહેવાય એ તમે કમેન્ટમાં કહેજો. જો ઘણા પડ્યા છે એવા તો કમેન્ટમાં લખજો અને આ વસ્તુ શું કહેવાય. गाइस ये फुटबॉल मिला है, दड़ा है, गुरु दड़ा बोलते हैं इसको. इसको गुरु दड़ा बोलते हैं, देसी गुरु दड़ा. जय माता जी मित्रों, कल मिलते ब्लॉग में. जय माता जी.